શિષ્ય છે, કથિત શિષ્ય છે, તેમનો આ વિડીયો છે, તમે જોઈ શકો છો કે જે રંગરેલિયા મનાવી રહ્યા છે અને દાવો થઈ રહ્યો છે કે આ જે મહાશય છે તે હવે ફરાર થઈ ચૂક્યા છે આ યુવતી સાથે છેતરપિંડી કરીને। એટલે કે આખો વિવાદ વડોદરાનો, જે જૂનાગઢનો વિવાદ છે ત્યાંથી વડોદરા પહોંચ્યો છે। વડોદરામાં સાધુ રહેતા હતા અને પછી યુવતી સાથે છેતરપિંડી કરીને ફરાર થયા છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહેશ ગીરીના જે સમર્થકો છે તેમના તરફથી આ પ્રમાણેનું એક ષડયંત્ર રચવામાં આવ્યું છે। પરંતુ ભલે જે પણ આમાં વાર પલટવાર થતા હોય, પરંતુ આમાં બદનામ ધર્મ થઈ રહ્યો છે। સાધુ સમુદાય છે, સંતો છે, તેમના પર આંગળી ચીંધવામાં આવેલી છે, કારણ કે એવા સાધુ સંતો કે જે આ જે દુનિયા છે, આ મોહ માયા છે, તેના પર એવું કહેવામાં આવે છે। પરંતુ આ વિડીયો જોઈને લાગતું નથી કે સાધુ સંતો મોહ માયાથી પર છે। રાધા, બિલકુલ વિકાસ, આમાં બિલકુલ પણ એવું નથી લાગતું કે મોહ માયાથી પર હોય, કારણ કે યુવતી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે પહેલા સાધુ, પછી 7 મહિના જેટલો એને પોતાનું